શું આ વિચારવા જેવી વાત નથી કે બધી કહેવતમાં અલગ અલગ પ્રાણીઓના નામ છે? જેમ કે ભેંસની પૂંછડી ક્યારેય સીધી ન થાય. અગર હકીકતમાં સાચી કહેવત એમ છે કે ગધેડાની પૂંછડી ક્યારેય સીધી ન થાય. ગધેડાની પૂંછડી હંમેશા વાંકી ન વાંકી જ રહે. શું આ વિચારવા જેવી વાત નથી કે ભેંસ આપણને ઈંડા આપે છે અને મરઘી બચ્ચાને જન્મ આપે છે, અને ભેંસ આપણને ઈંડા આપે ને અને આપણે ઈંડા ખાઈ જઈએ, એ અયોગ્ય કહેવાય. માંસાહાર ભેંસ જે ઈંડાને જન્મ આપે છે એમાંથી બચ્ચું નથી નીકળતું, પણ એમાંથી સજીવ બીજું ભેંસનું બચ્ચું ઉત્પન્ન થઈ શકે છે. એટલે એ ભેંસના ઈંડા આપણે ન ખાવા જોઈએ, એક પણ પ્રકારના સજીવને હિંસા ન કરવી જોઈએ. કેટલી કહેવત પડી છે ભેંસ ઉપરથી કે ભેંસના ઈંડા ચિતરવા ના પડે, નકર હકીકતમાં કહેવત એવી છે કે ગધેડાના ઈંડા ચિતરવા ન પડે. ગધેડા પણ ઈંડા આપે છે, એ વાત સાવ ખોટી. ગધેડી ઈંડા આપે છે. ભેંસ, બકરી, ગધેડા, બકરા આપણને ઈંડા આપે છે, અને કબૂતર, મરઘી, કુકડા, પોપટ બચ્ચાને જન્મ આપે છે. અને આપણે જે બકરી, ભેંસ છે એના ઈંડા ખાઈ જાય છે, એ અયોગ્ય કહેવાય. શાકાહારી બનો, શુદ્ધ શાકાહારી. શું આ વિચારવા જેવી વાત નથી? બધી કહેવત પ્રાણીઓ ઉપર પડી. જેમ કે શું કૂતરાને તાવ આવે એવી વાત કરે છે, એની જે કહેવત એવી હતી કે ભેંસને તાવ આવે એવી વાત શું કામ કરશો? શું આ વિચારવા જેવી વાત નથી કે કોલેજ આપણને 12 વર્ષ કરાવવામાં આવે અને સ્કૂલનું ભણતર આપણને 3 વર્ષ જ કરવામાં આવે? હવે એમાં કાંઈ શીખવા તો મળે નહીં. આપણે બધી કહેવત અલગ અલગ પ્રકારના પ્રાણીઓ ઉપરથી પડી છે. જેમ કે ભેંસની પૂંછડી વાંકીને વાંકી ક્યારેય સીધી ન થાય. નકર હકીકતમાં કહેવત એવી છે કે મોરનું પૂંછડું સીધું સીધું રહે, વાંકું ન થાય કોઈ દી. જો તમને મારા પ્રાણીઓ વિશેની જાણકારી સારી લાગી હોય તો મારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.